નમસ્કાર દર્શક મિત્રો, આજના તાજા સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકા સહકારી સંઘના આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. આ માટે સોમવારે સવારે સંઘના બોર્ડ રૂમમાં ખાસ સભા યોજાઈ હતી, જેમાં ચીખલીના પ્રાંત અધિકારી શ્રી મિતેશ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ સભામાં પ્રમુખ પદ માટે પીડ સહકારી અગ્રણી શ્રી ગોવિંદભાઈ ઠાકોરભાઈ પટેલના નામનો પ્રસ્તાવ વિક્રમ દેસાઈએ મૂક્યો હતો, જેને નિમેશ નાયકે ટેકો આપ્યો. આમ સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ પદે શ્રી ગોવિંદભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે શ્રી રઘુભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સંઘના માનદ મંત્રી તરીકે શ્રી વિક્રમ બળવંતરાય દેસાઈની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ છે. નવનિયુક્ત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને સંઘના મેનેજર શ્રી પરિમલ રાવલ, ડિરેક્ટરો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ અને ગણદેવીના સહકારી ક્ષેત્રમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગણદેવીથી અશોક જોશીનો રિપોર્ટ.